क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। In association with Reliance Smart Bazaar. તમને સ્પર્શતા તમામ સમાચારોની છે એમને ફિકર અને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિથ જીગર. પ્રાઇમ 9માં આજે 3 અલગ અલગ મુદ્દા વિશે વાત કરીશું. પહેલો મુદ્દો હશે કે અકસ્માત માટે કોણ જવાબદાર, શા માટે નીતિન ગડકરીને એવું કહેવું પડ્યું કે અકસ્માત માટે અધિકારીઓ જ જવાબદાર છે, કોન્ટ્રાક્ટરો જવાબદાર છે. બીજો મુદ્દો હશે કે આખરે તમારું બાળક ઓટિઝમનો શિકાર તો નથી, શું છે ઓટિઝમ, તેના વિશે વિસ્તારથી વાત કરીશું. ત્રીજો મુદ્દો એ હશે કે કૌમી વૈમનસ્ય ફેલાવવા માટે ઓળખી લો આ વ્યક્તિને કે જે અમદાવાદનો છે, પોતાના નામે તે ફરતો હતો અને બે કોમ વચ્ચે વૈમનસ્ય ફેલાવવાનું તે કામ કરતો હતો પણ પકડાઈ ગયો છે. ત્રીજો મુદ્દો એ કે પોલીસ કેદીઓને એવું કેમ કહ્યું કે ચાલો ફરવા લઈ જઈએ. આ કહાની છે એક એવા વિસ્તારની કે જ્યાં તમે જોશો, એ કહાની જાણશો તો આપને પણ એમ થશે કે ખરેખર પોલીસ અને કેદીઓનો પ્રવાસ શું ખરેખર હોય, એ વિશે પણ વિસ્તારથી વાત કરીશું. પણ આજના બુલેટિનમાં સૌથી પહેલો મુદ્દો એ કે જેટલા પણ માર્ગ અકસ્માત થાય છે તેના માટે જવાબદાર વ્યક્તિ કોણ છે એ પણ જાણશો તો હેરાન થઈ જશો. રસ્તા પર દિવસના સેંકડો અકસ્માત થાય છે અને દરરોજ અનેક લોકો મોતને ભેટે છે. સંખ્યાબંધ લોકો ઇજાગ્રસ્ત થાય છે અને અમે ઈચ્છીએ છીએ કે રસ્તા પર કોઈ અકસ્માત ન થાય. રસ્તા પર દોડતા બધા જ વાહન ચાલકો સુરક્ષિત રહે, પરંતુ ન ઈચ્છવા છતાં અકસ્માતો થઈ જાય છે. ઘણા અકસ્માતો આપણી ભૂલોના કારણે થતા હોય છે, પરંતુ ઘણા અકસ્માતો રોડ ડિઝાઇનમાં રહેલી ખામીઓ અને કોન્ટ્રાક્ટર્સની ભૂલોના કારણે થતા હોવાનું સામે આવ્યું છે. આજે અકસ્માતની વાત કરવા પાછળનું કારણ એ છે કે કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ખુદ અકસ્માતો થવા પાછળના કારણો જણાવ્યા છે. આ કારણો જાણવા તમારા માટે જરૂરી છે. ગડકરીએ અકસ્માતો માટે ખરાબ DPR એટલે કે ડિટેઇલ્ડ પ્રોજેક્ટ રિપોર્ટ બનાવનારને જવાબદાર ઠેરવ્યા છે. ગડકરીએ ગ્લોબલ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સમિટ એન્ડ એક્સપો દરમિયાન તળનું ફળ કરી નાખ્યું. સામાન્ય રીતે કોઈ નેતા કે અધિકારી આ રીતે પોતાના જ વિભાગ વિશે જાહેરમાં નથી બોલતા, પરંતુ નીતિન ગડકરીએ ચોખ્ખે ચોખ્ખું કહી દીધું કે કોની ભૂલોના કારણે રોડ અકસ્માત થઈ રહ્યા છે. ભારતમાં આપણે ગંભીર માર્ગ અકસ્માતોનો સામનો કરી રહ્યા છે. તમને ખ્યાલ નહીં હોય પણ દર વર્ષે આપણે ત્યાં 4.80 લાખ અકસ્માતો થાય છે. અકસ્માતનો આંકડો લગભગ દુનિયામાં સૌથી વધુ છે. જે અકસ્માતો થાય છે તેમાં 66.4% મૃત્યુ 18 થી 45 વર્ષીય લોકોના થાય છે. યુવા વર્ગના મોતના કારણે દેશમાં DGPને જે નુકસાન થાય છે. ગડકરીએ કહ્યું કે અંદાજે GDPને 3% નુકસાન થાય છે. નીતિન ગડકરીએ પોતાના 10 વર્ષના અનુભવના આધારે દાવો કર્યો કે ડૉક્ટર, એન્જિનિયર સહિતના પ્રતિભાશાળી યુવાનો ગુમાવવાનું નુકસાન આપણા દેશ માટે મોટું નુકસાન છે. દેશમાં મોટા પાયે થઈ રહેલા અકસ્માતોના જો સૌથી વધારે કોઈ જવાબદાર હોય તો તે સિવિલ એન્જિનિયર છે. ગડકરીએ કહ્યું કે તેઓ તમામ સિવિલ એન્જિનિયરને દોષ નથી આપતા, પરંતુ સૌથી વધારે દોષી એ લોકો છે જેઓ DPR તૈયાર કરે છે, કારણ કે DPRમાં હજારો ભૂલો આવતી હોય છે. મોટા ભાગના અકસ્માતો સિવિલ એન્જિનિયર્સની નાની નાની ભૂલોના કારણે થાય છે, જ્યારે ઘણા અકસ્માતો ખરાબ DPRના કારણે થાય છે. આપણે ત્યાં ખરાબ ગુણવત્તાના DPR બને છે. મતલબ કે રસ્તો બનાવવાની યોજના યોગ્ય નથી હોતી, એટલે દુર્ઘટનાઓ સર્જાય છે. રસ્તા બનાવવા માટે નવી ટેકનોલોજી અને ગુણવત્તાયુક્ત મટીરિયલ વાપરવું જોઈએ. એટલા જ માટે આ એક ખૂબ ગંભીર મુદ્દો છે. ગડકરીએ કહ્યું કે ભારતમાં
રોડ સાઇન અને માર્કિંગ સિસ્ટમ ખૂબ જ ખરાબ છે. આ બાબતે આપણે સ્પેન, ઓસ્ટ્રિયા અને સ્વિટ્ઝરલેન્ડ જેવા દેશો પાસેથી શીખવાની જરૂર છે. તેમણે એમ પણ કહ્યું અને દાવો પણ કર્યો કે વર્ષ 2030 સુધીમાં માર્ગ અકસ્માતનો દર 50% ઓછો કરવાની સરકારની યોજના છે. ટૂંકમાં નીતિન ગડકરીનું કહેવું છે કે અકસ્માતો પાછળ ફક્ત ને ફક્ત વાહન ચાલકો જ જવાબદાર નથી હોતા. રસ્તાની ખરાબ ડિઝાઇન અને ખરાબ રસ્તા અકસ્માત માટે વધારે જવાબદાર છે. ટૂંકમાં કહીએ તો નીતિન ગડકરીએ કોન્ટ્રાક્ટર્સ અને એન્જિનિયર્સને એ સ્પષ્ટ કહી દીધું છે કે ખરાબ રસ્તા હવે નહીં ચાલે, ખરાબ ડિઝાઇન બિલકુલ નહીં ચાલે, રસ્તા પર ખાડા પણ નહીં ચલાવી લેવામાં આવે. જે કોન્ટ્રાક્ટર્સ સરકાર પાસેથી રસ્તા માટે કરોડો રૂપિયા વસૂલે છે તે કોન્ટ્રાક્ટર્સની જ જવાબદારી રહેશે. તેમાં કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં. લોકો રોડ ટેક્સ ચૂકવે છે તો તે મરવા માટે નથી આપતા, પણ પોતાની સલામતી માટે આપે છે. લોકો ટેક્સ એટલા માટે ચૂકવે છે કે તેમને સારા રસ્તા મળી રહે, પરંતુ તેનો અર્થ એવો બિલકુલ નથી કે આપણે ટેક્સ ચૂકવીએ છીએ એટલે બેફામ ડ્રાઇવિંગ કરીને અકસ્માતો સર્જીએ. રસ્તા પર જ્યારે ડ્રાઇવિંગ કરતા હોઈએ ત્યારે આપણે નિયમોનું સખતપણે પાલન કરવું જોઈએ. જો આપણી ભૂલોના કારણે અકસ્માત થાય તો તેના માટે તંત્રને દોષ ન આપી શકાય. તેના માટે ગડકરીએ ખૂબ સારી વાત કરી છે. તેમણે કહ્યું કે ભાગ્યે જ કોઈ મોટી દુર્ઘટના સર્જાય ત્યારે આપણે ખૂબ ગંભીર થઈ જઈએ છીએ, પણ જ્યારે દુર્ઘટનાઓ રોજ થવા લાગે ત્યારે તે સાવ આપણને સામાન્ય લાગવા લાગે છે. પરંતુ આપણે આ બાબતને ગંભીરતાથી લેવી જોઈએ, કારણ કે એ અકસ્માતનું દર્દ એ જ વ્યક્તિ ગંભીરતાથી સમજી શકે છે જેણે રોડ અકસ્માતમાં પોતાના વહાલસોયા સ્વજનો ગુમાવ્યા છે. કોઈએ દીકરો ગુમાવ્યો છે, કોઈએ દીકરી ગુમાવી છે, તો કોઈએ પોતાના માતા પિતા ગુમાવ્યા છે. જો રસ્તા પર થતા અકસ્માતથી થતા મૃત્યુની વાત કરીએ તો વર્ષ 2023માં 1.50 લાખ લોકોના માર્ગ અકસ્માતમાં મોત થયા હતા. વર્ષ 2024માં 1.80 લાખ લોકો માર્ગ અકસ્માતના કારણે મોતને ભેટ્યા. હવે કયા રાજ્યમાં અકસ્માતના કારણે કેટલા લોકોના મોત થયા તેની વિગતો પણ જાણી લઈએ. વર્ષ 2018થી લઈને 2022 સુધીના સત્તાવાર આંકડાની વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાં 1,08,882 લોકોના મૃત્યુ થયા છે, જ્યારે તમિલનાડુમાં 84,316 લોકો મોતને ભેટ્યા હતા. મહારાષ્ટ્રની વાત કરીએ, મહારાષ્ટ્રમાં 66,370 લોકોએ માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવ્યો છે. મધ્યપ્રદેશમાં 58,580 લોકો મોતને ભેટ્યા હતા. આ તરફ કર્ણાટકમાં 53,448 લોકોના મૃત્યુ માર્ગ અકસ્માતના કારણે થયા છે. રાજસ્થાનમાં 51,280 લોકોએ માર્ગ અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવ્યો. આંધ્રપ્રદેશમાં 39,058 લોકોના મોત માર્ગ અકસ્માતના કારણે થયા હતા. એટલે કે આ આંકડો ચોંકાવનારો તો જરૂર છે. બિહારમાં 36,191 લોકો માર્ગ અકસ્માતના કારણે પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે. હવે તેલંગાણામાં 35,565 લોકોના મૃત્યુ પણ આ જ માર્ગ અકસ્માતના કારણે થયા છે. અને ગુજરાતમાં એટલે કે આપણા ગુજરાતમાં 36,626 લોકોના મોત થયા છે. અકસ્માતના આંકડા અકસ્માતની ખૂબ જ ગંભીર સ્થિતિ દર્શાવે છે અને તેને ઘટાડવા માટે સરકાર સકારાત્મક દિશામાં પ્રયાસો કરી રહી છે. તે સારી બાબત છે. સાથે આપણી પણ ફરજ બને કે આપણી સેફ ડ્રાઈવ કરીએ, બીજા વાહન ચાલકો માટે જોખમ ઊભું થાય તે પ્રકારે બેફામ ડ્રાઇવિંગ બિલકુલ ન કરીએ. જો આપણે સાથે મળીને પ્રયાસો કરીશું તો ચોક્કસથી અકસ્માતનો આંકડો ઘટાડી શકાશે. એટલે આ એક ખૂબ જ ગંભીર બાબત હતી અને એ જાણવી પણ જરૂરી હતી. સમય થયો છે બ્રેકનો. બ્રેક બાદ વાત કરીશું મહેસાણાની. In association with Reliance Smart Bazaar.